ડેલી બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે ફર્સ્ટ ડે છે અને સવારમાં લોકો 10-11 વાગ્યા છે. તો હું મારા ભાણિયાને લઈને આવ્યો છું દવાખાને બોરસદ, અને બોરસદ અમારું હોમટાઉન. તો તમે બતાવો. જુઓ મિત્રો, આપણે હવે આવી ગયા છે બોરસદ. નવું બનેલું જે ડીમાર્ટ છે મિત્રો, ત્યાં આગળ આવી ગયા છે. હવે આપણે જે બોરસદથી આણંદ જવાનો જે હાઈવે છે, રસ્તો છે મિત્રો, એ ઉમિયા માતાના મંદિરથી થોડોક આગળ જશો એટલે રાઈટ સાઈડ નવું ડીમાર્ટ બનાવવામાં આવ્યું છે. બહુ સરસ ડીમાર્ટ છે અને આણંદમાં પણ તમને જેવી વસ્તુઓ નહીં મળી અને એના કરતાં ઘણી સારી વસ્તુઓ આ ડીમાર્ટમાં તમને મિત્રો મળી રહેશે. બહુ સરસ ડીમાર્ટ છે. એકવાર વિઝિટ મુલાકાત જરૂરથી કરજો. તમે બોરસદ ના હોય, બોરસદ નજીક ના હોય તો આપણા માટે બહુ સારી વાત છે કે આપણા નજીકમાં ડીમાર્ટ બની ગયું છે મિત્રો. તો મિત્રો હવે અમે આવી ગયા છે ડીમાર્ટની અંદર. હું, બેન અને બીજી એક બેન, એમ 3 જણ અમે ડીમાર્ટમાં આવ્યા હતા મિત્રો. ભણ્યાને લઈને દવાખાને આવ્યા હતા, પણ અમારે શોપિંગ કરવાનું પણ હતું એટલે અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં મિત્રો. અને આ ડીમાર્ટ હજુ થોડા સમય પહેલાં જ મિત્રો બનેલું હોવાના કારણે તમને અહીંયા ઓલમોસ્ટ બધી વસ્તુઓ અને જે સર્વિસ છે બહુ સારી મિત્રો મળી રહે છે. અમે જ્યારે આવ્યા ત્યારે તો વધારે પબ્લિક હતી નહીં. જ્યારે જવાના હતા ત્યારે ઘણી બધી પબ્લિક ડીમાર્ટમાં વિઝિટ માટે, ખરીદી માટે મિત્રો આવી છે. સરસ સરસ વસ્તુઓ અહીંયા મળે છે, સસ્તા ભાવે મળે છે અને અમે ઘણી બધી વસ્તુની ખરીદી મિત્રો અહીંયાથી કરીએ છીએ. હું તમને બતાવું છું મિત્રો કે અહીંયા મેન્સ, ખાસ કરીને કપડાની બાબત કરું કારણ કે આપણે તો કપડાથી લેવા દેવા છે. તો મેન્સ વેર અને ગર્લ્સના કપડાં બહુ સરસ અહીંયા મળે છે મિત્રો. તમે જોઈ શકો છો આ કલેક્શન કેટલું સરસ. જીન્સ છે અને ફોર્મલ કપડાં, શર્ટ 499, 599, 299, બહુ સરસ સરસ મિત્રો શર્ટ અને કપડાં અહીંયા મિત્રો મળી રહે છે. એકવાર જરૂરથી ડીમાર્ટમાં આવશો ને તમે ખરીદી કરવા મિત્રો જશો નહીં. અમે પણ ઓલમોસ્ટ 2-3 હજારની ખરીદી કરી લીધી હતી, તમે જોઈ શકો છો. અને મિત્રો જે એક્સ્ટ્રા કટલરી છે, આપણે ઘરનો સામાન છે, બધી વસ્તુ અહીંયા એકદમ ફ્રેશ માલ અને નવો માલ હજુ ભર્યો જ છે. અમે જ્યારે ગયા હતા અને આ છે લેડીઝના કપડાં મિત્રો. તમે જોઈ શકો છો કે જો તમે ગર્લ્સ છો, વિડીયો જોવો છો તો તમે આ જોઈ શકો છો કે કેટલા સરસ કપડાં, આટલા સરસ કપડાં તમને આણંદના ડીમાર્ટમાં પણ મિત્રો જોવા નહીં મળે. કેમ કે હું પર્સનલી ઘણી વખત ગયો છું આણંદના ડીમાર્ટમાં, તમે પણ ગયા જ હશો. તો એની કમ્પેરિઝન મને બહુ સારું લાગ્યું અને બહુ બેસ્ટ લાગ્યું. જો બોરસદના રહેવાસી હશો તો આપણે બોરસદ ડીમાર્ટ સૌથી બેસ્ટ છે મિત્રો. અને આ છે શૂઝ, ચંપલ મિત્રો, તમે જોઈ શકો છો. અને એની પણ ક્વોલિટી અને પૈસાના ભાવે બહુ વધારે પ્રમાણમાં અહીંયા માલ ભરેલો હતો, નવો બધો માલ હતો. અને મારે પોતાને લેવાના જ હતા તો મેં પણ 2-3 જોડી લઈ લીધા છે મિત્રો. હું તો હજુ પણ કહું છું કે જો તમારે સસ્તા ભાવે સરસ વસ્તુ લેવી છે ને તો બોરસદ ડીમાર્ટમાં આવી જાય મિત્રો. મેં પણ 2-3 જોડી ચંપલ લીધા છે પહેરવા માટે, તો તમે જોઈ શકો છો મિત્રો. અને મારે જનરલી મિત્રો બાઇકની સવારી અને ટ્રાવેલિંગ વધારે હોય છે એટલે મારી ઈચ્છા હતી કે નાઇટમાં સનગ્લાસીસ યા તો નાઇટ ગ્લાસીસ જો મળી રહે તો લેવા હતા. તો મેં ચેકઆઉટ કર્યા, ટ્રાય કર્યા કે મળી રહે તો બહુ સારું મિત્રો. પણ સેટ ના થયું એટલે આપણે મિત્રો નથી લીધા. ઘણા સારા ગ્લાસીસ હતા મિત્રો. અહીંયા ટી શર્ટ બહુ સરસ ટી શર્ટો હતી, જીન્સ બહુ સરસ હતા, શર્ટ બહુ સરસ હતા. અને તમે જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લેજો. શૂઝની વાત કરું તો હું જનરલી શૂઝ પહેરું છું મિત્રો, પણ ઘરે મારી પાસે એક બી ચંપલ નહોતા પહેરવા લાગી એટલે મેં ચંપલ પણ લીધા છે. અને ખાસ વસ્તુ કે અહીંયા મેં જીન્સની જે વાત કરી મિત્રો, હું આણંદથી જે જીન્સ લાવું છું એ 800-900થી નીચે જીન્સ હોતા નથી. ડીમાર્ટમાંથી લાવીએ છીએ તો પણ. અને અહીંયા 34 નંબરના જીન્સ તમને 400 રૂપિયામાં બેસ્ટ પ્રાઇસ ને બેસ્ટ જીન્સ. તમે જોઈ શકો છો આ જીન્સ 400 રૂપિયામાં છે. આ તમને આણંદમાં પણ ક્યાંય મિત્રો જીન્સ આવું નહીં જોવા મળે. હું ગેરંટી સાથે કહી શકું છું 400 રૂપિયામાં બેસ્ટ જીન્સ, 34 નંબરની કમર, મને બહુ ગમી ગયું એટલે આપણે એક લઈ લીધું હતું મિત્રો. અને ઓલમોસ્ટ હવે આપણી ખરીદી છે મિત્રો પૂરી થઈ ગઈ. જો મિત્રો એક ખતરનાક દુર્ઘટના ઘટી છે મારી જોડે.
ફોન વિડીયો ઉતારતા ક્યાં મૂકીને આવ્યો છું ખબર જ નહીં. તમે જોઈ શકો છો નાના વિડીયો ફોન વિડીયો ઉતારતા પાછળ જે જગ્યા છે ને ત્યાં આગળ મૂકીને આવતો રહો. મને લાગ્યો ફોન ગયો આ વખતે, પણ ભગવાનનું નસીબ 50 વાળા પગો છે છતાં પણ મને ફરી પાછો મળી જાય છે અને આજે પણ ફરી પાછો મળી ગયો. તો આવો છે અમારું કામ મિત્રો. તમારા માટે આટલી મહેનત આટલું રિસ્ક લઈને મોબાઈલનું રિસ્ક લઈને હું વિડીયો ઉતારું છું. તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ના. મિત્રો આપણે ખરીદી પતી ગઈ છે, આ બધી શોપિંગ કરી લીધી છે. હવે આપણે બિલ બનાવીએ છીએ અને તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ 2-3 હજાર રૂપિયાનું બિલ બની ગયું હતું, પણ બધી જરૂરી વસ્તુઓ લઈ લીધી છે. હવે મિત્રો અમે જઈએ છીએ ઘરે. તમે જોઈ શકો છો આ બિલ અમારું, અને હવે અમે જઈએ છીએ બધો સામાન ગાડીમાં નાખીને આવીને હવે જઈશું મિત્રો ઘરે. અને તમને હું આ વિડીયોમાં ભણ્યા રહો તમને બતાવું છું કે અમારું વાલું બોરસદ કેટલું સરસ છે અને બહુ સરસ પ્રોગ્રેસ થઈ છે છેલ્લા 2 વર્ષની અંદર. તો અને તમે જોઈ શકશો કે ખરેખર બોરસદ આણંદની નજીકનો જે ઇલાકો છે, સિટીનો નજીકનો ઇલાકો, તમને ફરવા લાયક અને રહેવા લાયક બેસ્ટ પ્લેસીસ છે મિત્રો. તો હું તમને બતાવું છું, ચલો બોરસદ બતાવું તમને. અને એના પહેલાં મિત્રો અમે બહેન સાથે હોઈએ એટલે ક્યારેય બને નહીં કે ખાધા પીધા વગર આવીએ નહીં. તમે જોઈ શકો છો આ અને આ છે મિત્રો અમારું વાલું બોરસદ. બહુ બેસ્ટ અત્યારે પ્રોગ્રેસ થઈ છે બોરસદમાં રહેનારા લોકોને ખબર હશે કે કેટલું સરસ બોરસદનું અત્યારે પ્રોગ્રેસ ચાલુ છે. અને આગળ પણ એક સિટી આણંદ સિટીની ખૂબ નજીકના ઇલાકામાં આવ્યું છે, એટલે બહુ જલ્દી બહુ સારી એવી માત્રામાં એની પ્રોગ્રેસ થવાની છે મિત્રો. અને સૌથી બેસ્ટ વસ્તુ ખાણીપીણીની વાત કરું બોરસદની અંદર તો આ છે મિત્રો આણંદ ચોકડી. અને આ છે એ ભાગ કે જ્યાં આગળ તમને બેસ્ટમાં બેસ્ટ વડાપાવ, બેસ્ટમાં બેસ્ટ મંચુરિયન, પાવભાજી ઉપરાંત સૌથી બેસ્ટ પાણીપુરી પણ તમને આ આણંદ ચોકડીએ આ સાઈડ તમને મળી રહેશે. બોરસદ ચોકડી જવાના રસ્તા પર તમે જોઈ શકો છો કે આ આખો ઇલાકો ખાણીપીણીનો જ ઇલાકો છે મિત્રો. તો ક્યારે પણ નાસ્તો કરવો હોય ને તો આ વડાપાવ છે ને આ જગ્યાએ આવી જજો. અમે 3 વડાપાવ પેક કર્યા હતા. 3 વડાપાવ તમને મરચાં ચણાના લોટની અંદર તળીને આપશે. અને આ અમે પાણીપુરી પણ થોડી બેસ્ટ પાણીપુરી હતી એટલે મને ખાવાનું મન થયું એટલે હું પાણીપુરી ખાવા ગયો હતો મિત્રો. ક્યારે આવો છો તો આ ચોકડી ક્યારે ભૂલતા નહીં. હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, પ્લીઝ શેર, લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય, ટેક કેર.